નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નડિયાદમાં શક્તિ ઉત્સવ સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની તૈયારી પૂરજોશમાં થઈ રહી છે. વીઆઈ સેન્ટર, વીવીઆઈપી ટેન્ટ, લેડીઝ માટે ટોયલેટ, બાથરૂમ સુવિધા, ફૂડ ઝોન તેમજ 20,000 ખેલૈયાઓ રમી શકે તેવું વિશાળ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં 4 દિવસના વરસાદ બાદ આયોજકો દ્વારા ટોઝર અને જેસીબીથી ગ્રાઉન્ડને ચોખ્ખું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીના નવરાત્રિના નિવેદન બાદ નડિયાદની ગરબા પ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જી, મારું નામ સંજય પટેલ છે અને છાંટિયાળ ખારા કુવા સંચાલિત મા શક્તિ ઉત્સવ નો હું અહીંયા અત્યારે પ્રતિનિધિ કરી રહ્યો છું. અને હા બોલો, કેટલા ખેલૈયા આ ગ્રાઉન્ડમાં ગરબા રમશે? અહીંયા અત્યારે આ ગ્રાઉન્ડની કેપેસિટી 20,000 ખેલૈયાઓ એક સાથે રમી શકે અને બીજા અન્ય લોકો બેસીને આનંદ કરી શકે એટલી વ્યવસ્થા કરેલ છે. ગરબા ગ્રાઉન્ડમાં શું શું સુવિધાઓ છે? ગરબા ગ્રાઉન્ડમાં વીવીઆઈપી ટેન્ટ છે અને લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા કરેલી છે. તૈયારી કેવી છે નવરાત્રી પ્રત્યે તમારી? નવરાત્રી પ્રત્યે તૈયારી ફૂલ જોરમાં ચાલી રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ 3જી તારીખે ચોક્કસ સમયે ગરબા થશે એવો અમારો પ્રયત્ન છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.